અદ્રશ્ય છે કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીના કે જ્યાં રેલવે કોલોનીના અદ્રશ્યો છે ત્યાં જે સામાન્ય બાબતથી બોલાચાલીમાં શું થયું કે જ્યાં એક મહિલાનું ખૂન થયું છે ત્યારે સામાન્ય બોલાચાલીમાં એક મહિલાનું ખૂન થયું છે। ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે બનેલી આ ઘટના વખતે જે સંજુ કુમારી યાદવના પતિ હેમંત કુમાર યાદવ જમીને ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરવા ગયેલા ત્યારે સંજુ કુમારી અને તેના બાળકો ઘરે એકલા હતા અને ત્યારે પડોશીમાં રહેતી ગુડિયા દેવી સાથે કચરો નાખવા જેવી સામાન્ય તકરાર થઈ હતી અને જ્યાં પડોશી મહિલા જે ગુડિયા દેવીના પતિ વિદ્યાસાગર વર્માએ અચાનક ગુસ્સે થઈ ધારદાર ચપ્પુથી સંજુ કુમારી છે તેની છાતીના ભાગે છરીના ઘા ઝીકી દેતા સંજુ કુમારી લોહી લુહાણમાં લથબથ થતા તેઓને જે ઘટના સ્થળેથી જે હોસ્પિટल खसेड़ाई थी। घर से 2:15 बजे खाना खा के ऑफिस के लिए निकल गया। फिर उसके बाद में ऑफिस में मैंने आया तो 2:30 बजे मेरे बच्चे का फोन आया कि बगल वाले ने झगड़ा किया है लेडीज, और लेडीज का जो हस्बैंड है वो अपने रूम से निकल के उसको 3-4 चाकू मार दिया। फिर उसके बाद में वो डेथ हो गई। मेरे घर वाले का नाम संजू कुमारी है। और कितने साल से मतलब यहाँ पे रहते हैं? 24 ईयर्स से मैं यहाँ पे हूँ। मतलब क्या बाबत कौन सी चीज के लिए झगड़ा हुआ था, वो कुछ मालूम, वो कुछ बताया? नहीं, मैंने तो जब 2:15 बजे घर से निकला तो कुछ नहीं, खाना वाना खा के हॉस्टल के निकला है, कुछ कोई प्रॉब्लम नहीं था। फिर मेरे घर से आने के बाद में 2:30 बजे मेरे बच्चे का फोन आया कि पापा जल्दी से एम्बुलेंस लेके आ जाइए, बगल वाले ने मम्मी को कौन चाकू मार दिया। कौन है बगल वाला? कौन से दोनों ने झगड़ा किया था? हस्बैंड वाइफ का नाम क्या है? उसका हस्बैंड का नाम है सागर करके है, उसकी वाइफ का मैं नहीं जानता हूँ। दोनों ने બીજા ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે। એમાં કચરો નાખવા બાબતે બે બહેનોને બોલાચાલી થયેલી, જેમાં એક બહેનનું નામ છે સંજુ કુમારી અને બીજી બહેનનું નામ છે ગુડિયા દેવી। એ બંને પડોશમાં રહે છે। બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી। આ વખતે ગુડિયા બેન જે છે, ગુડિયા દેવી, એમના પતિ ઘરે હાજર હતા। આ બોલાચાલી દરમિયાન એમને ગુડિયા દેવી અને મરણ જનાર સંજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ગુડિયા દેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારીને શરીરના ઉપરથી ઘા ડાબી બાજુ છાતીના ભાગે અને હાથે ઉપર શરીરના ઘા મારેલા, જેથી આ સંજુ કુમારી એ એમનું મૃત્યુ થયેલું છે। એ બાબતે સંજુ કુમારીના પતિ